રામ નારાયણ રામ। શું તમને ખબર છે કે વૈજ્ઞાનિકો આજ સુધી આત્માને પકડવામાં સફળ નથી થયા? આત્મા શું છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનો કોઈ પુરાવો આજ સુધી મળ્યો નથી। વૈજ્ઞાનિકોએ ઘણી કોશિશ કરી કે આત્માના રહસ્યને કેવી રીતે ઉકેલી શકાય, પણ તેઓ હજુ સુધી નિષ્ફળ રહ્યા છે। આત્માને કોઈ કેવી રીતે પકડી શકે? કારણ કે તે પણ એક પ્રકારની સાઉન્ડ એનર્જી છે। તમે સાઉન્ડ એનર્જીનો માત્ર અનુભવ કરી શકો છો, તેને સાંભળી શકો છો, પણ પકડી નહીં શકો। ધ્યાન પણ એક સાઉન્ડ એનર્જી છે। શું તમે ધ્યાનને પકડી શકો છો? સાઉન્ડ એનર્જી તમારા અંદર જ હોય છે। જીવનમાં દરેક મનુષ્યે ધ્યાન સાથે જોડાવું જોઈએ જેથી તમારા કલ્યાણનો માર્ગ ખુલ્યો રહે। ધ્યાન દ્વારા તમે તમારા મન, વિવેક અને અંતરાત્માને મજબૂતી આપી શકો છો। તમે એ બધાને નિયંત્રિત કરવામાં સમર્થ બનશો। તેથી દરેક માણસે ધ્યાન જરૂર કરવું જોઈએ। ધ્યાન એ એક પ્રકારની સાઉન્ડ એનર્જી છે જે આપણા શરીરમાં રહેલી 50,000 કરોડ આત્માઓને ઉર્જા આપે છે, જેના દ્વારા આપણા શરીરને શક્તિ મળે છે, જીવન મળે છે અને વિચારીને સમજવાની શક્તિ વિકસે છે। આ સાઉન્ડ એનર્જી પ્રકૃતિમાંથી આવે છે। આધિ આકાશની એક ખૂબ જ મુશ્કેલ પાઠશાળા છે। આ પાઠશાળામાં પાસ થવું અને સંપૂર્ણ ગુણ મેળવવા એ બહુ જ કઠિન છે। આજ સુધી કોઈને પણ આમાં સંપૂર્ણ ગુણ મળ્યા નથી। આપણે ભગવાન કે ધર્મના જેટલા નામો સાંભળ્યા છે એમાં કોઈ પણ આકાશની પરીક્ષા પાસ કરી શક્યું નથી। જે આ પરીક્ષામાં સંપૂર્ણ ગુણ લાવશે તેને જ આકાશની ડિગ્રી મળશે। એ જ આકાશ પર રાજ કરશે અને તેને જ મોક્ષ મળશે। અમારા દરેકના અંદર વિવેક વસેલું છે, આપણા અંતરાત્મામાં, જે આપણને જીવન જીવવા માટે યોગ્ય દિશાનિર્દેશ આપે છે। જો આપણે આપણા વિવેકની વાત નહીં સાંભળીએ તો આપણને મોક્ષ નહીં મળે। જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા અંદર રહેલી 50,000 કરોડ આત્માઓ એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે અને અમને ઉર્જાથી ભરપૂર કરી દે છે। તમારે તમારા મનમાં આ વાત જમાવી લેવી છે કે આપણે દરેક પરિસ્થિતિમાં ધ્યાન કરવાનું જ છે। ધ્યાન કરવાથી તમારી ઘણી ચિંતા, મુશ્કેલીઓ, મનની દ્વિધા અને સંકોચ દૂર થઈ જશે। ધ્યાનની સ્થિતિમાં જ્યારે તમે આવો ત્યારે શાંતિથી એક જગ્યાએ બેસો અને રામ નારાયણ રામ નામનું જાપ કરો અને ધ્યાન લગાવો। વિશ્વાસ રાખો કે આ બીજ મંત્ર તમારું આખું જીવન બદલી નાખશે। માત્ર એકવાર એને અનુભવીને જુઓ।